અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ અમારા ડૂબેલા પૈસા અમને પાછા મળે। અમે ઘણી ગરીબીની રેખા નીચે જીવીને પણ અમે આ પૈસા ભરેલા, મહેનત મજૂરી કરીને ભરેલા, અને જ્યારે ભવિષ્યમાં અમારે છોકરાને જરૂર પડશે ત્યારે અમે આપીશું એમ વિચારેલું, પણ આ પૈસા અમને પાછા મળ્યા નથી। રોજબેન, હું ભાગડાવાડા નવી નગરી કોસંબા ગામે રહું છું। હું ઘરકામ કરું છું, મારા ઘરવાળા દુકાનમાં મજૂરી કરે છે। મારું નામ મીનાક્ષીબેન અમિતભાઈ ગાવિત છે। હું માંડવખડા ગામ પટેલ ફળિયું તાલુકો ચીખલી જિલ્લો નવસારીની રહેવાસી છું। મારું નામ સુરેખાબેન જગદીશભાઈ પટેલ। હું નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા માંડવખડા ગામમાં રહું છું। મારું નામ અંબાબેન રમણભાઈ અસીનભાઈ પટેલ, ગામનું નામ સોઢલવાડા, તાલુકો પારડી, જિલ્લો વલસાડના રહેવાસી છું। અત્યારે હું મંદ્રિકામાં કામ કરું છું। સમગ્ર ગુજરાતની અંદર 25 થી વધુ કંપનીઓએ પોન્ઝી સ્કેમ કરેલું છે, જેને 10,000 કરોડથી વધારે રકમ લૂંટવામાં આવેલી છે, અને તે તમામ મોટાભાગના પછાત વર્ગો, દલિત અને આદિવાસી વિસ્તારના છે। સાથી મિત્રો, એક અવાજ એક મોરચા સતત ઘણા લાંબા સમયથી પોન્ઝી કૌભાંડોના જે પીડિતો છે તેને ન્યાયિક લડત લડવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય ઈચ્છાશક્તિ પક્ષ વિપક્ષ બંનેની નહીવત છે કે આ નાગરિકોને ન્યાય મળે। ત્યારે હવે કોર્ટના દરવાજા આ નાગરિકોના પક્ષમાં હિતમાં ખખડાવવા પડે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે। અમે ઘરકામ કરીને દર મહિને 500 રૂપિયા બચત કરી જય વિનાયક, સમૃદ્ધ જીવન આ બે કંપનીમાં રોકાણ કર્યા હતા, પણ આજે એક પણ પૈસો અમને પાછો મળ્યો નથી। અમે આ કંપનીમાં જ્યારથી પૈસા ભરતા હતા, તમે ખેતી મજૂરી કરીને આમાં પૈસાનું રોકાણ કર્યું અને એ પૈસા એ કંપની બંધ થઈ ગઈ। જ્યારે મારી ઈચ્છા હતી કે હું ઘર બાંધીશ, છોકરાને લગ્ન કરીશ, એવી રીતે હું પૈસા ભરેલા હતા। આ પૈસા બધા જ મારા ડૂબી ગયા હતા। ગાયનું દૂધ ભરીને પૈસાની બચત કરી હતી, જે વિચાર્યું કે ભવિષ્યમાં છોકરાને ભણાવવા કે કોઈક આગળ જતાં કામ આવશે એમ કરીને અમે થોડા પૈસા ગલ્લામાં મૂકીને 500 રૂપિયાનું મહિને બચત કરીને અમે જય વિનાયક કંપનીમાં રોકાણ કર્યું। જય વિનાયક, સમૃદ્ધિ જીવન બે કંપનીમાં પૈસા ભરેલા હતા। આ કોઈ પૈસા 1 રૂપિયો બી મળ્યા નથી। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ અમારા ડૂબેલા પૈસા અમને પાછા મળે। અમે ઘણી ગરીબીની રેખા નીચે જીવીને પણ અમે આ પૈસા ભરેલા, મહેનત મજૂરી કરીને ભરેલા, અને જ્યારે ભવિષ્યમાં અમારે છોકરાને જરૂર પડશે ત્યારે અમે આપીશું એમ વિચારેલું, પણ આ પૈસા અમને પાછા મળ્યા નથી। અમારે એ જ દરખાસ્ત કે અમને સરકારશ્રી અમને ન્યાય આપે, થોડી ઘણી મદદ થાય, અમને એ પૈસા પરત આપે, અમે એટલી જ રાહત માનીએ। જો અમારા મજૂરીના પૈસા અમને પાછા મળી જાય એટલો જ અમે સરકારશ્રીનો આભાર માનશું। અમારા ગરીબ માણસોનું તો અમારા સિવાય કોઈ ના, અમને થોડી ઘણી રાહત થાય એ માટે સરકારશ્રીને હાથ જોડી વિનંતી કરું કે અમને ગરીબ માણસોના પૈસા પાછા મળે। આભાર।